નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગોગાવાડા ગામે શ્વાન કરડવાથી એક 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. થોડા દિવસ અગાઉ હડકાયા કૂતરાએ બાળકને માથાના તેમજ પગના ભાગે બચકા ભર્યા હતા. થોડા દિવસ અગાઉ આજુબાજુના વિસ્તારના કેટલાક ગામોમાં પણ કૂતરાઓ દ્વારા બચકા ભર્યાના બનાવો સામે આવ્યા હતા. ગોગાવાડા ગામના પિયુષકુમાર મછાર નામના બાળકનું મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છે. રસી માટે પહેલા બાળકને ખાનપુર, ત્યારબાદ બાકોર, ત્યારબાદ લુણાવાડા અને પછી ગોધરા લઈ જવામાં આવ્યો હતો. બાળકને યોગ્ય સારવાર ન મળતા પરિવારજનો અમદાવાદ સિવિલમાં લઈ ગયા હતા. અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ગત રાત્રિએ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા તેમજ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રસી ઉપલબ્ધ ન હતી, તેથી બાળકને સારવાર માટે ભટકવું પડ્યું. આખરે જીવ ગુમાવ્યો. ગોગાવાડા ઓબ્લિગોટી પ્રાથમિક શાળામાં છોકરું અમારું સ્કૂલમાં જતું એ વખતે કૂતરે બચકું ભર્યું. એમાં તાત્કાલિકના ધોરણે અમે ખાનપુર પીએચસીમાં ગયા. પીએચસીમાં રસી ના મળવાથી અમને બાકોર સામૂહિક દવાખાનામાં કાઢ્યા. સામૂહિક દવાખાનામાં બી રસી ના હોવાના ચાલે જિલ્લામાં મેન મથક લુણાવાડામાં કોટેજ સિવિલ હોસ્પિટલ આવેલી એમાં બી ગયા તો લગ્ન અમને ના પાડી. ત્યાંથી અમે ગોધરા સિવિલમાં ગયા. ગોધરા સિવિલમાં જ્યાં પછી બી ત્યાં ઈલાજ થયો નહીં બરાબર, એટલે અમને આરામ લાગ્યો નહીં, એટલી પછી અમે અમદાવાદ સિવિલમાં પહોંચાડ્યા તો લગન સિવિલમાં કોઈ દવામાં ઈરાન થઈ એના કારણે અમને છોકરાનું મૃત્યુ પામ્યું છે. અને છોકરાનું નામ પિયુષભાઈ. આપણી પાસે કૂતરું કરડે તો ઇન્જેક્શનો હોય જ છે, જે સામાન્ય રીતે આપણે એન્ટી રેબિસ વેક્સિન કહીએ છીએ, ARV કહીએ છીએ, એનો પૂરતો જથ્થો છે. કોઈ પણ કૂતરું કરડ્યું હોય તો આપણે દરેક દર્દીને આપીએ છીએ. પણ કોઈક કેસમાં એવું હોય કે ઘા બહુ ઊંડો હોય ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના ઇન્જેક્શનો આપવાના હોય છે. હવે આપણા પાસે એ દર્દી આવ્યા ત્યારે એ ઇન્જેક્શન થોડા દિવસ પહેલાં જ ખલાસ થઈ ગયું હતું. એટલે આપણે તપાસ કરી જોઈ, ગોધરામાં અવેલેબલ હતું, ફોન કરીને પૂછ્યું એટલે એ લોકોએ કહ્યું કે અહીંયા અવેલેબલ છે, તમે દર્દીને મોકલી આપો. એટલે આપણે એમને ત્યાં મોકલી આપી. અને ત્યારબાદ ઇન્જેક્શન માટે તપાસ કરતાં દાહોદમાં અવેલેબલ હતું, ત્યાંથી આપણે 50 ઇન્જેક્શન મંગાવ્યા છે. એની પ્રક્રિયા ચાલુ છે અને થોડા સમયમાં આવી જશે.